હેલો માય યુટ્યુબ ફેમિલી, તમે બધા કેમ છો? બધાને ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો કેટલા દિવસ પછી આપણે પાછા આજે વ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે અને 17 Pro આપણે ફાઇનલી લાવી દીધો છે. તો આજે તો ઘરે જ રહેવાનું છે, ક્યાંય બહાર શૂટમાં જવાનું નથી. અને તમને બધાને જે અમારો તબેલો બની રહ્યો હતો ગાયો ભેંસોનો એ તમને બતાવું. જો આ સરસ તબેલો બનાવ્યો છે અને આ કુંડા છે બધા. આમાં ગાયો ભેંસોને આપણે બાંધીશું આ તબેલામાં. તો અહીંયા બાંધીએ તો 24 કલાક એમને જ્યારે બી પાણી પીવું હોય ત્યારે આમાંથી ઓટોમેટિક પાણી આવશે તો પાણી પી શકશે. પછી અહીંયા આપણે ચાર ભરી દેવાની, તો જ્યારે પણ ચાર ખાવી હોય ત્યારે ખાઈ શકે. અને આ તો એટલું સરસ બન્યું છે ને, આમ લાગે કે આપણા ઘર જેવું જ ગાયો ભેંસોને રહેવા માટે છે. કેટલો સરસ તબેલો છે. તમને બધાને અમારી પ્યારી ગંગાથી મળાવ. જોજો એ મને જોઈને હાલથી આમ કેવી રીતે કરી રહી છે. હાલ બતાવો, જુઓ તમને ગંગા ગંગા. કેટલી મસ્ત છે ગંગા. ગંગા જોડે આપણે એક સેલ્ફી લઈ લઈએ. ચલો. ઓય જો આમાં જો, જો કેમેરામાં જો, કેમેરામાં જો, કેમેરામાં જો. જુઓ આના નાટક જુઓ ખાલી તમે. આમાં કેવાય જો પાછળ સુઈ ગઈ, લાગે કંઈક રીસે બળે. હું 2 દિવસે એના જોડે આવી ને એટલે એવું લાગે. ઓય ઊભી થા, ઊભી થા, લે ઊભી થા. હાલ સેલ્ફી લે. જો હાય કહી દે છે. હાય દોસ્તો, હાય દોસ્તો. હજુ નાટક, હજુ નાટક. ગાય છે ને થોડી રીસે બળે એવું લાગે, કેમ કે હું 2 દિવસે એના જોડે આવી એટલે એવી રીતે કરે. જો અમારા ગુડ્ડુથી પણ તમને મુલાકાત કરાવો. જોજો, તમને તમારા માટે બધા માટે સરપ્રાઈઝ છે. 1 મિનિટ. ગુડ્ડુ ગુડ્ડુ, આને ખાલી વાળ જુઓ તમે કેવું થયું હોય. આને ખાલી વાળ જુઓ તમે. ઓય એકદમ ભૂત જેવું થઈ ગયું હોય. અમને બધાને એક મેન વસ્તુ બતાવું અને તમારી બધાની સાઈડ ફેવરેટ હશે ને. અમારા ઘરે એનું એટલું મોટું ઝાડ છે ને, આંબલી. કોની કોની ફેવરેટ છે કમેન્ટ કરી દેજો. ને ખાલી આંબલી કેટલી આવી તમે જુઓ ઉપર. તમને ઝૂમ કરીને બતાવું કેટલી બધી આંબલી. ને હાલ તો હે ને આંબલી પાકી પણ ગઈ છે. તો જ્યારે બધી આંબલી પાકી રહેશે ને ત્યારે 2-3 જણ ઉપર ચડીશું, પછી આંબલીને હલાવશું એટલે બધી જ આંબલી નીચે પડશે ને ભેગી કરીશું. પછી આપણા જે સગા સંબંધી છે એમને ત્યાં આપીશું. ને તમારે બધાને કોઈ પણને ખાવી હોય તો અમારે ત્યાં આવી જજો. અહીંયા અમારે ઘઉં આવ્યા છે. ખાલી આટલામાં જ અમે ઘઉં કર્યા છે, કેમ કે 2-3 બોરી થાય તો આપણે રોટલી બનાવવા માટે કામ આવે છે. ઘણું બધું આપણે ખેતરનું કામ ચાલી રહ્યું છે. આપણે બટાકા તો વાવ્યા નથી એટલે કંઈ ટેન્શન નથી, કેમ કે બટાકામાં હાલ ભાવ જરાય નથી. ને આપણે પૂરેપૂરી રાયડાની ખેતી કરી હતી અને એક ખેતરનું રાયડું તો આપણે લઈ પણ દીધું છે. ને 7 બોરી અમારે થયું છે. ને આ બાજુ વાઢી દીધું છે ને હાલમાં ભેગું કરવાનું બધું બાકી છે. આપણે પણ કામ કરવા માટે જવાનું છે. ત્યારે આપણે ખેતરમાં આવી ગયા છીએ રાયડું ભેગું કરવા માટે. ને અમારા જે ભાગીદાર છે ભાઈ, કેટલું બધું રાયડું ભેગું કર્યું. આખું ભાગનું. આ ભાગનું થઈ ગયું, હજુ અડધું બાકી છે ને. હા, તો પેલા ભાગમાં બાકી છે તો ત્યાં અમે જઈએ. હવે હું થોડું કરાવું. મજા આવે આમ મને કામ કરવાની, કેમ કે દરરોજ આપણે બહાર ફરવાનું હોય ને ક્યારેક ખેતરનું કામ કરીએ એટલે બહુ મજા આવી જાય. એકદમ ઠંડો ઠંડો પવન. ને આ જો આટલો ઢગો થઈ ગયો છે. રાયડાનું જે બધી થપ્પી હતી ભેગી કરી દીધી છે. ને સાંજે તો ઠેસર પણ આવી જશે અને રાયડો પણ લેવરાઈ જશે. હા, રોટાવેટર. હા, તો અત્યારે આ બધી નળી છે ને એ લઈ લેશે, પછી રોટાવેટર આવશે. જે બધા ડંઠા છે એ બધા ઝીણા ઝીણા થઈ જશે રોટાવેટરથી. ને થોડુંક ભેંસોનું કામ કરી લઈએ, કેમ કે મમ્મી આજે એકલી છે ને આને પાણી પીવા લઈ જવાની છે. આ બધા ગાયોને પાણી પાવાનું છે. ભેંસને છોડી એટલે બધા પાછળ કૂકવા મળ્યા ગાયો ભેંસોને બધા. આ તો અમારે તગારામાં પીતી નથી, અહીંયા પાણી ભરી લઈએ ને તો, એટલે એને કુડી જે હોય ટાંકું બનાવેલું ત્યાં પાવાની છે. આમને પાણી પીવા માટે આ કુંડી છે. હવે થોડાક દિવસ જ અહીંયા પીશે, કેમ કે આપણે જે તબેલો બનાવ્યો છે ત્યાં જ બધાને બાંધવાના છે એટલે ત્યાં તો ઓટોમેટિક પાણી 24 કલાક ચાલુ જ છે. આપણે ભેંસોને તો પાણી પાઈ દઈએ પણ ગાયોનો આપીએ આપણાથી, કેમ કે બહુ હરામી છે ગાયો. ને હવે મમ્મી જુઓ ગાયને પાવેરી છે. મમ્મી આ ગાય મારે નહીં મારતી ને આજે આપણે શરૂઆત
તબેલામાં પવાની કરવાની? તો આપણે તબેલો બનાવ્યા પછી બધા કુંડા બીજા બનાવ્યા પછી એક ગાય ભેંસને અંદર બાંધી નથી. આજ મમ્મી પહેલી શરૂઆત કરે, આ ગાયને અંદર બાંધીએ અને પાણી પાઈએ. હાલો મમ્મી શરૂઆત કરી દીધી. મમ્મી કેવો લાગ્યો તને તબેલો? કુંડાનું કલેક્શન છે તમને બતાવું કેવી રીતના છે. આ ટાંકી છે, અહીંયા હાલ મારી મમ્મી ચાલુ કરે છે કુંડા ભરવા માટે. આવી રીતે કલેક્શન છે અહીંયા. તલાબા ચો જાઓ? તમને થાક નહીં લાગતો? તડકો ઓન કયો લઈ જો? ઓહ જો તલાબા તમારી ઉંમર કેટલી હશે? 60 વર્ષની. ડોહો છે અમારા પાડોશી, અમારા બાદ થાય છે આમ તો, એટલે ડોહો ના કહેવાય. આ તો મસ્તીમ કહું, પણ એ રાયડું વાઢે, ઘરનું કામ કરે, 4 વાઢવાનું બહુ બધું કામ કરે. અત્યારે આપણું કામ પોડલા ભરવાનું. જો ભાઈ હેલ્મેટ ભૂલાઈ ગયા છે એટલે ભાઈને હેલ્મેટ આપી દઈએ, કેમ કે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે. આજકાલ એક્સિડન્ટ પણ બહુ થાય છે, એટલે હેલ્મેટથી ઘણું બધું સુરક્ષિત રહી શકીએ આપણે. લે પહેરી દે.